ચાલો રાજકોટના પ્રખ્યાત ગોળા ખાવા. તો અમે આવી ગયા હતા 150 ફૂટ રિંગ રોડ ગોળા ખાવા. તો આ જગ્યા છે અને બહુ સરસ ગોળા બનાવે છે. અમે વાત સાંભળી હતી ને ઇન્સ્ટામાં એમાં રીલ જોઈ હતી. તો ચાલો આપણે જઈએ. તો ચાલો મિત્રો ગોળા ખાવા. અમે આવી ગયા નવી જગ્યાએ ગોળા ખાવા. એ અહીંયા નહીં, એ બીજી જગ્યાએ. જય મમાય ગોલા ખ્યાલી. અને આ એનું રેટ કાર્ડ છે. ટેસ્ટ કરીને કહીએ કે કેવું છે. એમ્બિયન્સ તો સારું છે, પંખા છે. મનદીપભાઈનો ચોકલેટ ચીપ આવી ગયું છે. ઓર્ડર કર્યો હતો મનદીપભાઈએ. અનલિમિટેડ આમ એક કહેવા નથી જવાનું, બરાબર? અનલિમિટેડ જ છે. અમદાવાદનું એડ્રેસ ન હોય. મનદીપભાઈ જો ખાઈ છે. તારું અનલિમિટેડ હોય અમદાવાદના એડ્રેસ નીકળે એવું થાય.
ગોળાના રિવ્યૂ આપશે. શું છે ભાઈ ગોળાના રિવ્યૂ તમારા? ભાઈ પૈસા વસૂલ છે ગોળામાં. આવી મજા. તમે ભાવનગરમાં રહેતા હો તો આ ગોળો ખાવા આવજો. અમે મંગાવ્યો તો સ્પેશિયલ મોમાઈ ડ્રાયફ્રૂટ મંગાવ્યો હતો પણ બહુ મજા આવી. તો માતાજીના નામ ઉપર હતું એટલે એ રીતના જ મંગાવ્યો હતો, બહુ મજા આવી. તમે પણ આવજો. મળીએ આગળ. શું કહેશ તું મંદિર? બાજુમાંની જેવું છે 22 કલર મળે ને આ 10 કલર. આપણને શું ફેર પડે? આપણને કલર બરોબર લાગ્યા, બરોબર છે ને? બીજી વાર આવી જાય ત્યાં ટેસ્ટ કરશું. ધીરે ધીરે ગોળો ઓગળતો જાય. એ તું બેન તો ધરાઈ ગઈ છે ગોળો ખાઈને. ગોળો ભાવતો ગોળો વસૂલ કરે છે. ગોળાના પૈસા વસૂલ કરે. તમે ખાઓ ને તો ગાડી જાઓ જો ડીશ ચાંટી ગયા છે. મજા આવી ગઈ. મંદિર શું કરે? એ હું લપ કરતો હતો. શું કરતો તું? પતી ગયું? હાલો હાલો. ગાડી આમ ઠેઠ પડી ના પડી. તમે ઉભા રહો, ગાડી લેતો બોલો. વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.